નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વોર્ડ નંબર 13માં આવેલા ખાડિયા પોલ અને પુનિત પોલના વિસ્તારમાં અધિકારીઓ અને ઇજાદારના બેદરકારીથી નાગરિકો પીવાના પાણીથી વંચિત રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે કટિબદ્ધ છે, ત્યારે ગરમી આવતાની સાથે જ પાણીની સમસ્યા શહેરમાં ઉદ્ભવતી હોય છે. પણ જ્યારે અધિકારી અને ઇજાદારની બેદરકારીના કારણે લોકો પ્રાથમિક સુવિધા જેમ કે પાણીથી વંચિત રહેતા હોય અને પાણીના કનેક્શન માટે જ્યારે ઇજારદાર દ્વારા તેની ફરજમાં આવતું હોવા છતાં લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરી કામ કરી આપવાની ખાતરી આપવામાં આવતી હોય છે, તે કેટલું યોગ્ય છે તેવી લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા ખાડિયા પોલ નંબર 1 અને 2 તેમજ પુનિત પોળની સોસાયટીમાં લોકોના ઘરે લો પ્રેશરથી પાણી આવતા નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન જેસીબીના કારણે અનેકોની લાઈન ભાંગી પડી હતી, જેથી લોકોના ઘરે પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી. આ કામગીરીનો ઠરાવ પાસ થયો તે વખતે ઇજારદારને જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ નુકસાની હશે તે ઇજારદારે તેને રિપેર કરી આપવાની રહેશે. ત્યારે અનેક લોકોને પાણીની લાઈન ભાંગી પડી હતી, તે માટે પૈસા માંગી તેને રિપેર કરવા ખાતરી આપી હતી. આ રાજમહેલ રોડ પુનિત પોળ વિસ્તાર છે. રાજમહેલ રોડ પાસે ખંડેરાવ માર્કેટ પાસે આ એક વીકથી નવી પાણીની પાઇપલાઇન જોડતા હતા આ લોકો, અને પાઇપલાઇન જોડતા વખતે આ લોકોથી જે પાઇપલાઇન નકળી ગઈ એ પાઇપલાઇન આ લોકો કહે છે કે સૌ ખર્ચે પોતાના ખર્ચેથી લેવાની છે. બધાએ સૌ ખર્ચે પાઇપલાઇનો લીધી છે, છતાં પાણી આવ્યું નહીં. અઠવાડિયાથી બધા પાણી વગર છે. લોકોએ જે બોરિંગ છે એ લોકો પાસેથી માંગીને પાણી લીધું છે, અને હવે આજે લાઈન જોડ્યા પછી પણ આ લોકો આગળની બેદરકારીના લીધે કંઈ આગળ ફિટ ના કર્યું તો 2 દિવસથી પાણી ડ્રેનેજ લાઇનમાં જાય છે, અને તમે જોઈ શકો છો કે આજુ બી પાણી આવ્યું નથી બધાને. અને કામ કરતા કરતા આ લોકોએ ડ્રેનેજ લાઇન બી તોડી નાખી અને બધું બહુ નુકસાન બી કર્યું. આજે આ લોકોને કીધું તો અઠવાડિયા પછી આજે ટેન્કર મોકલ્યું, એ ટેન્કરથી આજે આ બધાએ પાણી ભર્યું. વિસ્તારના ઘણા લોકોએ 2000 થી 5000 જેટલી રકમથી કામગીરી સ્વખર્ચે કરી હતી. ત્યારે અધિકારીઓ દ્વારા પાણીની લાઈનનો કેપ લગાવવાનું ભૂલી જતા લોકોના ઘરે ટીપું પણ પાણી પહોંચ્યું ન હતું, જેથી વિસ્તારના લોકો દ્વારા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસી કાઉન્સિલ બાળુ સુરવેનો સંપર્ક કર્યો હતો અને તેઓને સમગ્ર માહિતી પૂરી પાડી હતી, જેથી કાઉન્સિલર બાળુ સુરવે સ્થળ ઉપર આવી અધિકારી તેમજ ઇજારદારને વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. નોંધનીય બાબત એ છે કે ઇજારદાર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે તે રીતની કામગીરી હોવી જોઈએ. પણ જો લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય તો સમગ્ર ખર્ચ ટેન્ડરના કન્ડિશન પ્રમાણે ઇજારદારને ભોગવવાનો રહે છે, અને ઇજારદાર આવી કામગીરી માટે પૈસા લઈને કાયદાની જોગવાઈનો ભંગ કરતો હોય તો આવા ઇજારદાર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. વોર્ડ નંબર 13માં ખાડિયા પોલ નંબર 1 ને 2 ને પુનિત પોલનો વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવે, ગંદુ પાણી આવે, એના લીધે વારંવાર રજૂઆતો કર્યા પછી સભામાં રજૂઆતો કરી, પત્ર લખ્યા. એના પછી એક કામ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું કે લાખો રૂપિયાનું કામ, કે એ કામ એવું કે કામ કરતી વખત ઇજારદારથી કોઈ પણ કનેક્શન, ગટરનું કનેક્શન હોય, પાણીનું કનેક્શન હોય કે ગેસની લાઈન તૂટી જાય તો એ જ ઇજારદારે રિપેર કરીને આપવાનું. પણ તમે સ્થળ પર જે કામગીરી ચાલુ કરી છે એને તમામ લોકોના જેસીબીથી કામ કરે એટલે કનેક્શનો તૂટી જાય. તો ઘણા લોકોના કનેક્શનો તૂટી ગયા, અને પછી એ ઇજારદાર અમારા નાગરિકોને એવું કહે છે કે આ કનેક્શન તમને હવે કરવું હશે તો પૈસા આપવા પડશે, ખર્ચો કરવો પડશે. ઘણા લોકોએ તો 5000, 6000, 7000, અમારા ગણેશભાઈ છે, શિવમભાઈ છે, અમારા વિજયભાઈ છે, તમામ લોકોએ ખર્ચો કરીને કનેક્શનો કર્યા. કનેક્શનો આગળ થઈ ગયા પછી 100 મકાનના થઈ ગયા કે 70 મકાનના થઈ ગયા, તો એના પછી સાંજે જતી વખત એટલામાં કેપ મારવાની હોય કે સવારે જે પાણી આવે તો જે લોકોના કનેક્શન પૂર્ણ થયા છે એ લોકોને પાણી મળે સવારે. પણ એની બેદરકારીના લીધે, અધિકારીની બેદરકારીના લીધે, ઇજારદારની ભૂલના લીધે એ તમામ પાણી એક કેપ ખુલ્લી રાખીને જતા રહ્યા. ગટરમાં પાણી જતું રહ્યું, લોકોને એક ટીપું પાણી મળ્યું નથી. ને લોકોને આવા ખાડામાં 60 વર્ષના સિનિયર સિટીઝનને આવા પાણીમાં ખાડા ટેકરામાં ઊભું રહીને
ટેન્કરમાંથી પાણી ભરવું પડે છે. એટલે કેટલી બેદરકારી કહેવાય. એક તો પૈસા લે, ડબલ ખર્ચો, અને આટલા બધા લાખો રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસાથી કામ મંજૂર થયું હોય. સરકારનો હેતુ, અમારો હેતુ એક જ હોય કે અમારા વિસ્તારના લોકોને ઓછા પ્રેશરથી પાણી આવે છે, ગંદુ આવે છે, તો કાયમ માટે એમને શાંતિ થાય. અને એટલે આટલો ખર્ચો કરતા હોય ને લાઈન નખાવતા હોય ને આવો ઇજારદાર અમારા નાગરિકોને ખોટી રીતે હેરાન કરતા હોય. અમારી એવી માનીએ કે જેટલું કામ પૂર્ણ થાય તો આગળ જતા એને સાંજે ઘરે જતી વખત કેબ બંધ કરવાની હોય. એટલે પેલી કેબ બંધ કરી હોય તો લોકોને જેના કનેક્શનો થઈ ગયા છે એમને પાણી મળે. એટલે હવે ફરી આવી ભૂલ ના કરે. એના લીધે સાંજે જતી વખત કેબ બંધ કરીને જાય તો સવારે આ લોકોને આવી રીતે ફરીથી ઊભું રહીને પાણી ના ભરાવવું પડે, એનું ખાસ ધ્યાન રાખવું પડે. અને કમિશનરશ્રીને પત્ર લખીશું કે સાહેબ એક બી રૂપિયો કોઈ પણ નાગરિક પાસેથી લેવો ના જોઈએ, એવી અમારી માંગણી છે. કેમેરામેન નવનીત પુરોહિત સાથે સત્યમ રાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.